જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે આવી પહોંચ્યા છે જેતલપુર ધામ અને અહીંયા 200 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે સરસ મજાનો શણગાર મંદિરમાં અને બહારની સાઈડ ઉપર કરવામાં આવેલો છે. તો ચાલો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. જો તમે વડોદરાથી આવશો તો 75 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા સુધી પહોંચી શકો છો અને અમદાવાદથી માત્ર 25 કિલોમીટરનું અંતર થાય. જેતલપુર એ માત્ર એક ગામ નથી, પણ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું ધામ છે. તેને અક્ષરધામની બીજી બારી કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ અહીં ઘણી વખત પધાર્યા હતા. આ ભૂમિ પર તેમણે અનેક મોટા ઉત્સવો અને યજ્ઞો કર્યા છે. અહીં આવેલું પવિત્ર રેવતી સરોવર જ્યાં ભગવાને પોતે સ્નાન કર્યું છે અને સંતો ભક્તોને દિવ્ય સુખ અપાયું છે. અહીંનું મુખ્ય આકર્ષણ અને વિશેષતા એ છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બળદેવજી અને તેમના પત્ની રેવતીજીની સુંદર મૂર્તિઓ મંદિરની અંદર બિરાજમાન છે. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની વપરાયેલી અનેક વસ્તુઓ આજે પણ દર્શન માટે ઉપલબ્ધ છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. જેતલપુરમાં ભગવાને પોતાના હાથે રસોઈ બનાવી હતી અને હજારો લોકોને જમાડ્યા હતા. સંપ્રદાયની વહીવટી અને આધ્યાત્મિક ગાડીના સંકલ્પમાં પણ જેતલપુરનું વિશેષ મહત્વ છે. જેતલપુરમાં ભક્તોની ભક્તિ નિષ્કાળમ હતી. આ સ્થાન પર આવવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે અને ભક્ત ભગવાનની વધુ નજીક હોવાનો અનુભવ કરે છે. તો ફરી ભક્તોને જણાવવાનું કે આપને સૌએ જીવનમાં એક વખત તો જેતલપુર ધામના દર્શન અવશ્ય કરવા જોઈએ. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે પોતાનું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત.